જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં હશો. તો જો આજે આપણે બપોરની રસોઈની તૈયારી કરીશું. તો સૌ પ્રથમ તો પેલા આપણે જો અહીંયા લોટ બાંધીને રાખી દીધો છે. રેડી કરીને 10 મિનિટ લોટ બાંધેલો રહે તો રોટલી બહુ સરસ થાય. અને હવે આપણે અહીંયા આજે ડુંગળી બટેકાનું શાક કરવું છે તો આપણે સુધારી લઈએ. આ જો ડુંગળી છે અને અહીંયા 2 બટેટા છે અને આપણા ઘરના બગીચાના ફ્રેશલા ધાણા મેથી લાવી છું, મોરી 1 લઈ આવી છું અને મીઠો લીમડો છે. તો ચાલો આપણે સુધારી લઈશું. તો જો અહીંયા આપણે ડુંગળી ને બટેટા છોલી લીધા છે. તો હવે આપણે તેને સારી રીતે ધોઈ લઈશું. સરસ મજાના. અને હવે આપણે તેને સુધારી લઈશું. આવી રીતના આપણે સુધારી લઈશું. મીડિયમ કટકા કરીશું. અને હવે આપણે ડુંગળી મોરી લઈશું. બહુ ઝીણું નહીં મોરીએ, મીડિયમ ટુકડા કરીશું. સાવ ઝીણું મોરશું તો શાક છે ને પછી ચડાવશું તો ગીચીઓ થઈ જશે, તો એ પણ આપણે મજા ના આવે શાક ખાવાની. અને આવી રીતના આપણે મીડિયમ મોરી લેશું. આવી રીતના જો તો જો અહીંયા આપણી ડુંગળી મોરાઈ ગઈ છે. આખું બળે છે, બહુ ચશ્મા પહેરી છે તોય. અને ડુંગળી ને બટેટા મોરાઈ ગયા. હવે આપણે તેમાં આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લઈએ. તો હવે આપણે આટલો કોઈ કાજુ નાખશું અને 4-5-6 લસણ કરી નાખશું. તેને બરાબર આપણે વાટી લઈશું. અને અહીંયા લીલું મરચું 1 સુધારી લેશું આપણે. ઝીણું સુધારી લેશું. તો જો આપણે અહીંયા ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે અને હવે આપણે તેમાં તેલ નાખીશું જરૂર પ્રમાણે. જરૂર હોય એટલું આપણે તેલ લઈ લઈશું. અને હવે તેમાં આપણે સૂકી મેથીના 5-7 દાણા નાખશું અને રાઈ નાખીશું. અને જીરું નાખીશું. અને 2-3 મરીના નાખી. અને જીરું કકડી જાય એટલે આપણે હિંગ નાખીશું. પણ આપણે કાઢી લઈએ. અહીંયા તેને ઢાંકવાનું પણ લઈ લઈએ આપણે.
રાઈ જીરું કકડી ગયા છે હિંગ નાખી કઢી પત્તા અને ડુંગળી બટેટા નાખી દઈશું આપણે. તેને સારી રીતે મિક્સ કરીશું આપણે. હવે આપણે એમાં મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. આ રીતના આપણે હલાવી અને ધીમા તાપે આપણે એને સીજવા દઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું. તેલમાં એને સગળાવા દઈશું બરાબર એટલે સીજી જાય બરાબર શાક. અને હવે અહીંયા આપણે બાજુમાં રોટલીની તૈયારી કરી લઈશું. અહીંયા આપણે થાળીમાં ઉપર થોડું પાણી નાખી દઈશું જેથી દાજી ન જાય. તાવડી મૂકી દઈશું. હવે રોટલીની કરીએ તૈયારી આપણે. પાટલો આપણે સારી રીતે ધોઈને સાફ કરી રાખ્યો છે. ડીશ લઈ લઈશું રોટલી રાખવા માટે. આપણે ઘી ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે રોટલી વણી લઈશું. આપણે પહેલી રોટલી ગાય માતા માટે બનાવીશું. આ બાજુ ગેસમાં શાક ચડે ને અહીંયા રોટલી તો બંને એક સાથે આપણું બની જાય રસોઈ. ખોટું ટાઈમ પણ વેસ્ટ ન જાય. અને આજે અમારો ઝાડને પાણી દેવાનો વારો હોય એટલે 12:30 તો એમાં વાગી જાય. પાણી દેવાઈ ગયું છે તો ચાલો હવે આપણે કીધું રસોઈ કરી લઈએ. તો જો આપણે વચમાં આપણે શાકને જોતા રહેવાનું છે. અને અહીંયા આપણે રોટલી પણ થાય છે. તો જો અહીંયા આપણી રોટલી પણ આવે જવા આવી છે. હવે એક રોટલી બાકી છે આપણે એ પણ આપણે બની લેશું. પછી બાજુમાં આપણે શાક જોઈ લેશું. આપણે શાક જોઈ લઈએ. બેન બટાકા ચડ્યા છે કે નહીં. હવે 12:15 ચડવા આવી ગયું છે. હવે આપણે મસાલા નાખીશું જેથી કરીને મસાલા મિક્સ થઈ જાય અને સીજી જાય શાક. શાકમાં આપણે પાણી નથી નાખતા બહુ
એટલે આપણે આ રીતે ધીમા સાથે સીઝવા દઈએ અને પાણી થાળી રાખી દઈએ એટલે સરસ મજાનું સીઝી જાય છે. અને અહીંયા આપણે પેસ્ટ પર નાખી દઈશું. મિક્સ કરી ગેસ ફૂલ કરી દઈશું. આપણે પેસ્ટ પાકી જાય ગેસ બંધ કરશું. થોડી માટે આપણે ઢાંકી દઈશું. આપણે આમાં મસાલા નાખી દઈશું. મીઠું તો પહેલે નાખેલું છે. હળદર નાખશું. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખી દઈશું આપણે. આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે થોડું પાણી નાખશું જરાક રસા માટે નરમ રહે. નહીં તો થોડું શાક સાવ ધોવાનું થોડું થશે એ આપણને ભાવશે નહીં. રોટલી સાથે થોડું રસાવાળું શાક જોઈએ એટલે બધા ખાતા હોય એવું આપણે શાક બનાવીએ. આપણે આ થાળીમાં ગરમ પાણી મૂકીશું ને એ આપણે નાખી દઈશું. ગેસ કરતી ધીમો આપણે ફરીથી જરા વાર માટે આપણે તેને ચૂપવા દઈશું. હવે ઢાંકી દઈશું આપણે. તો અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે મસ્ત મજાનું. જોવું હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણી રસોઈ. આશા છે કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.